વાવથરા જિલ્લા પંચાયતનો મોટો આદેશ રામપુરા ગામમાં મહિલા સરપંચને હોદ્દા પરથી હટાવાયા। ગૌચર દબાણ રોકવામાં નિષ્ફળ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવી। સત્તાનો દુરુપયોગ કરવા બદલ મહિલા સરપંચ પદભ્રષ્ટ કરવામાં આવ્યા। જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને પદ પરથી હટાવ્યા। વાવના રામપુરા સરપંચે પોતાનો હોદ્દો ગુમાવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા હાજાજી ફોનલાઈન પર જોડાયા છે। જે રીતે વાવથરા જિલ્લા પંચાયતનો આદેશ છે જેમાં સરપંચે હવે પોતાનો હોદ્દો ગુમાવી દીધો, શું વધુ વિગતો? કે વાવથરા જિલ્લા જે અધિકારી છે વિકાસ છે તેમણે એક મહત્વપૂર્ણ આદેશ કે રામપુરા ગામના જે સરપંચ છે મહિલા સરપંચે ગામના જે ગોચરના અનેક જે દબાણો હતો તેના દબાણો દૂર કરવા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા હતા, જેને લઈ અને જિલ્લા અધિકારી મોટો નિર્ણય હતો અને ગામના જે સરપંચ છે સીતાબેન ગોસ્વામી છે તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા। ચોક્કસ કહી શકાય કે અનેક જગ્યાએ જે ગ્રામના વિસ્તારો છે ત્યાં આગળ કાચા અને પાકા અને ગોચરની જમીનો ઉપર અનેક લોકોએ દબાણો દૂર કર્યા છે। ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા જે અરજીઓ કરવામાં આવતી દબાણ દૂર કરે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરપંચો દ્વારા દબાણ દૂર ન કરાતા આ એક જિલ્લા વિકાસ અધિકારીનો મોટો નિર્ણય છે। એ ચોક્કસ દૂર કહી શકાય કે આ નિર્ણય લઈ અને અનેક જે ગામોમાં દબાણદારો પર ખાસ કરીને જોવાનું એ રહ્યું છે કે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવાય છે। સરપંચને હોદ્દા ઉપરથી દૂર તો કરવામાં આવે છે, ખાસ કરીને જે મહિલા સરપંચ છે એમને ગોચરની જે જમીન હતી તેના ઉપરથી દબાણો દૂર ન કરાયા, તેને લઈ અને હોદ્દા ઉપરથી દૂર, પરંતુ ખરેખર જો હવે આ જે તંત્ર છે તો તંત્ર દ્વારા આ જે દબાણો છે એ દબાણો ખરેખર દૂર કરવામાં આવશે કે ખાલી સરપંચને દૂર કરવામાં આવે? બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।